હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત તમારું બધાનું, અને મારા મધર્સ બ્લોકમાં સ્વાગત અને બા તરફથી આશીર્વાદ. અને છોકરાઓ, આજે હું રસોઈ બનાવું છું. આ અડદ બનાવું છું. ખાટા અડદ છે. આ મેં રાતે પલાળી રાખ્યા હતા અડદ, ખાટા અડદ રાતે પલાળ્યા હતા, અને અત્યારે હું બાફીશ અને ખાટા અડદ કરું છું. એટલે આ દહીં છે ઘોરવા જેવું, આની અંદર હું ચણાનો લોટ નાખીશ અને પછી આ મગ બનાવીશ ને બતાવીશ. અત્યારે મેં રાતે પલાળ્યા હતા, અત્યારે હું આ મગ બાફવા મૂકું છું. બાફી આ અડદ છે, મગ નથી, હું ભૂલી ગઈ હો. આ અડદ છે, આ કાળા અડદ છે. એટલે તમે અડદની દાળ જે બનાવતા હોય ને ફોતરા વગરની, એને અડદની દાળ. આ ફોતરાવાળા આખા મગ છે. અને આને તમે આને જેમ મગની દાળ બને એમ અડદની દાળ બને. મગની દાળ હોય ને અડદની દાળ હોય. આખા મગ, આખા અડદ છે. આખા અડદ લસણવાળા, અને રોટલા બનાવવાની છો. હવે જા બાફવા મૂકી દઉં છું. ખાટા અડદ, તમે ખાટા મગ તો બનાવ્યા હશે, ખાટા અડદ બનાવ્યા હોય તો જોજો. હવે ખાટા અડદ બનાવું છું. હાલો, આ ઘોરવું છે. આ અડદ બાફવા મૂકી દીધા છે, અને આ ખાટું ઘોરવું છે. એની અંદર હું ચણાનો લોટ નાખું છું. ચણાનો લોટ નાખ્યો, અને એ હું આમાં આ અડદ બનશે ને, અડદની અંદર ખાટા અડદ કહેવાય આને. જે બનાવતા હોય ગામડામાં, અમારે બહુ બનાવે ખાટા અડદ, ખાટા મગ. હવે આ છે ને આ બેટર હું પછી આ બનશે ને વઘારાઈ જશે ને પછી નાખીશ. અત્યારે રાખી દઈશ. આ કાચું ના શીમલું મરચું, આ મરચાં સાદા, કોથમરી, ટમેટા, આ આદુનો કટકો, આ બધું અડદમાં નાખીશ, અડદની દાળમાં. હાલો, આ તેલ આવી ગયું છે. બટેટા વઘારું છું. આ મેથી નાખી છે મેં, જીરું અને મેથી, રાઈ. જીરું, મેથી, રાઈ ને હિંગ નાખી. આ છાલવાળું શાક છે. અડદ બનાવ્યા છે ને, આ ખાટા અડદ એટલે મેં છાલવાળું શાક બનાવ્યું છે. મીઠું ને હળદર નાખ્યા. હવે જ નાખ્યો મરચાં લીલા, કોથમરી, થોડોક મીઠો લીમડો. આ છાલવાળું શાક છે ને બહુ સરસ થાય. ખાસ બનાવ્યું છે અડદ આરે. ખાટા અડદ છે ને, જો હવે આને છે ને હું ઢાંકીને મૂકી દઈશ. બહુ સરસ શાક થયું. જો આ મઠ ને મગનું બધું એક જ છે ને, તો હું ભૂલી જાઉં છું. આ અડદ છે, કાળા અડદ. હવે આ બફાઈ ગયા છે. આમ તો બધા અંદરો અંદર બેનભાઈ થાય આ બધા. જો આ ખાટી છાશ છે, ખાટી એટલે દહીં હતું એ મેં આમાં ચણાનો લોટ નાખ્યો છે. જો અંદર મેં નાખી દીધું. અને ખાટા અડદ કહેવાય, બહુ સરસ થાય આ રોટલા આરે. હવે આમાં હું મસાલા કરીશ બધાય. આ બટેકાનું શાક મૂક્યું છે મેં છાલવાળું. હવે આની અંદર છે ને હું આ કોથમરી, આ લીલા મરચાં, આ ટમેટા, અને આ થોડોક લીમડો, હજી થોડોક વઘારમાં મૂકી સરસ. હવે આમાં હું છે ને મસાલા કરીશ. આ મીઠું નાખ્યું, મીઠું અને હળદર, અને આ ધાણા જીરું. આ બટેકા છે ને મારે અત્યારે વઘારી, છાલવાળા બટેકા, અને મારે કુકરમાં નાખવાના, કારણ કે કુકરમાં જલ્દી બની જાય.
હવે આને મેં મસાલા કરી નાખ્યા છે. હવે આને હું 10 મિનિટ હજી આમાં હું લસણ નાખીશ થોડું. મઠ, મગ અને અડદ એ ત્રણેય વસ્તુઓ અંદરો અંદર, જેમ તમે કેમ ભાઈઓ ને બહેનો બધા હોય આપણે પરિવારમાં, એમ આ એક જાતનો પરિવાર જ છે કે અડદ, મગ અને મઠ એ ત્રણેય બધાય તમને સરખા લાગે, કલરમાં ફેર પણ આમ બધાય સરખા, તમે ભૂલી જાઓ. હવે આ જો હમણાં ઉકળશે ને બહુ સરસ થઈ જશે. હું ગામડાની રીતથી બનાવું છું, અમારા ગામમાં આવું જ બને. જો હવે આ લસણ નાખ્યું છે મેં, આનો કલર આખો ચેન્જ થઈ જશે. આજે ઉકળશે ને એટલે આનો અડદનો આખો કલર ચેન્જ થઈ જશે. જો ઓરિજિનલ ફોર્મમાં આવી ગયા, જોયું, હાઈ ક્લાસ. હવે આને ઉકળવા દઈશ. આમાં લીંબુની ચોઈસ, અને સાકર નાખવી હોય તો નખાય, ન નાખો તો કાંઈ નહીં. આ રોટલા હારે છે. હવે આને ઉકળવા દઈશ, પછી હું વઘાર કરીશ. અડદ આખા આ જીરું અડદ વઘારો છું. અડદ વઘારશું ને હવે આ જીરું નાખ્યું, સૂકા મરચાં નાખ્યા, લીમડો નાખ્યો અંદર. હવે લસણની ચટણી નાખી વધારે. હાલો અડદ વઘારાઈ ગયા છે. 10 મિનિટ હું રાખીશ. 10 મિનિટ રાખીશ. ખાટા અડદ છે. હવે હું છે ને રોટલા બનાવું છું. અમારા નિયમ હોય કે તમે રોટલા કરો ને તો ચાનકા કરવાના. આ 7 કરવાના, 5 ચાનકા કરવાના, કૂતરાને પેલા કરવાના. હવે ચડી જશે ને એ દરમિયાન રોટલો કરી નાખો. બધે હાથનો ઉપયોગ તો કરવો જ પડે, હાલે જ નહીં. તમે હોટલમાં બધે જાઓ છો, ત્યાં તૈયાર થાળી આવે છે, તમને સારી લાગે, પણ એ કેવી રીતે બનાવે છે હોટલમાં એ તો આપણે જોવા નથી જતા. કેટલા દિનો વાસી બધું હોય, હાથ ધોતાય ન હોય, હાથે ન ધોતા હોય ને એમનેમ ચમચા જેવા તેવા. ને આપણે તો ઘરની રસોઈ હોય, હાથ ધોતા હોય ને એવી રીતે બનાવતા હોય. હોટલમાં તમને થાળી સારી આવે એટલે સારી લાગે. જો આ બની ગયા છે, હું લઈ લઉં છું ચાનકા. આ કૂતરાના છે ને 5 ચાનકા કરવાના છે દરરોજ. અમારા ગામડામાં કરે એટલે મારી મમ્મી બનાવતી એટલે હું બનાવું છું. કારણ કે તમે એ છે ને કૂતરાના કરી જ નાખવાના હોય. હોટલમાં તમે જાઓ, તમને ખુરશી સરસ આપે બેસવાની, બરાબર, બધુંય સરસ આપે સામે. હવે આ બને છે અહીંયા તમે જોવા જાઓ છો કેવી રીતે બનાવે છે, કેટલો ગંધવાળ હોય છે. મારો દીકરો છે ને મેનેજર છે હોટલમાં,
એ કે મમ્મી એટલી ખરાબ રીતે રસોઈ બનાવતા હોય ને તમે હોટલમાં એ કે તમે જમો નહીં, તમે નજરે જુઓ ને હોટલમાં તો તમે જમો નહીં. હોટલમાં તમને થાળીમાં સરસ આવે ને એટલે સારું લાગે, પણ કેવી રીતે બનાવે છે ને એ તમે જુઓ ને તો તમને જમવું ન ભાવે. કેટલો એની અંદર અહીંયા કેટલો ગંધવાળ હોય, વાસણ સારા ન હોય, એ લોકો હાથે ન ધોતા હોય હોટલવાળા. કૂક હોય તમને સામે આવે એટલે સરસ લાગે કે વાહ. જ્યારે મઠ છે, ખાટા મઠ કઈ અડદ છે, ખાટા અડદ, અને આજે રોટલા, બટેકાનું છાલવાળું શાક, અને હજી સંભારો બનાવવાનો બાકી છે. હજી સંભારો બનાવીશ હાઈ ક્લાસ. મારી ઉંમર છે ને 72 વર્ષની ઉંમર છે, પણ ઘટપણ પ્રમાણે તો મારો હાથ ને પગ ને બધું હોય ને, ઉંમર હોય ને એ પ્રમાણે તો મારું જુવાન હોય, એના હાથ ને પગ ને એ હોય બરાબર. ઉંમરવાળા માણસનું અલગ હોય, ગઈઢા માણસના હાથ ને બધું એવું હોય. જા સરસ રોટલો, હાઈ ક્લાસ રોટલો બની જશે. આજે બપોરની રસોઈ છે, ડબલ રસોઈ બની છે. આ એક જ નથી બની, બીજી હજી રોટલી અને દમાલું બનાવ્યું છે. હવે આ રોટલો સરસ ફૂલશે. આપણે ઘરે રસોઈ કરીને ચોખ્ખાઈથી રસોઈ બનતી હોય, અને હોટલમાં જાઓ ને તમને અહીંયા ટેબલ ખુરશી ઉપર આવે થાળી એટલે સરસ લાગે, પણ તમે અંદર જ્યાં રસોઈ બનતી હોય ને ત્યાં તમે એકવાર જોવા જાજો કેટલું ખરાબ રીતે રસોઈ બનતી હોય છે. જ્યાં બની ગયો રોટલો હાઈ ક્લાસ. જો હમણાં ચડી જશે હાઈ ક્લાસ. આજે દેશી રસોઈ બનાવી છે હાઈ ક્લાસ. જોકે બે રસોઈ છે, દાળ ભાત શાક એ અલગ બન્યા છે અને આ અલગ બન્યું છે. હોટલની રસોઈ બનતી હોય, મારો દીકરો છે ને હોટલમાં મેનેજર છે, મને કહેતો હોય મમ્મી એટલી ખરાબ રીતે રસોઈ બનતી હોય ને હોટલમાં, તમને ટેબલ ઉપર સારું લાગે, તમે બહાર જમવા જાઓ છો ને એ કરતાં ઘરની રસોઈ જેવી રસોઈ ન થાય. જ્યાં રોટલા હાઈ ક્લાસ, બાજરો સારો હોય તો રોટલા લીલા થાય, બાજરો સરસ હોય. જો હજી આ રોટલા બનાવીશ. કેવો ફાઇન રોટલો બન્યો ઘીવાળો હાઈ ક્લાસ. હું સંભારો વઘારું છું. આ મેથી નાખી છે, આ જીરું, મેથીનું જીરું, આ રાઈ, અહીં
મીઠું નાખ્યું, હળદર, મીઠું ને હળદર નાખ્યા છે. આમાં થોડીક સાકર નાખી. કાચો પાકો સંભારો કહેવાય. એમાં ટમેટાં નથી નાખતી, નકર ગળી જાય ટમેટાં નાખો ને. આ થઈ ગયો સંભારો સરસ. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ અને બા તરફથી યાદી. બધાય બચાવને, બધાય મારા નવા સબસ્ક્રાઈબર, મારા જે મને અગાઉ સબસ્ક્રાઈબર કર્યું હોય ને હમણાં કર્યું હોય, બધાને મારા તરફથી યાદી દઉં છું અને મારા તરફથી આશીર્વાદ. મારા મધર્સ બ્લોકમાં છોકરા મને આગળ વધારજો અને મને સપોર્ટ કરજો. અને તમે મને સપોર્ટ કરો જ છો. આજે મેં બહુ સરસ રસોઈ બનાવી છે. જો આજે મેં આ અડદ બનાવ્યા છે, ખાટા અડદ બનાવ્યા છે. આ ખાટા અડદ છે, આ ઘીવાળા રોટલા છે. જો આ ઘીવાળા રોટલા, આ ખાટા અડદ, આ બટેકાની છાલવાળું શાક બનાવ્યું છે આજે, છાલવાળું શાક. અને આ સંભારો બનાવ્યો છે, કોબીનો કાચો પાકો, આ કાકડીનું કાચું અને આ રસ. તો છોકરાઓ, મારી થાળી જમવા આવો અને મારી આ રસોઈ કેવી લાગી. આ દેશી રસોઈ બનાવી છે. આ મઠ, કાળા અડદ અને રોટલા જ હાવ દેશી રસોઈ છે. તો મારી રસોઈ કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરજો, ને કોમેન્ટ કરજો, ને સબસ્ક્રાઈબ કરજો. અને ખરેખર રસોઈ બહુ સરસ બની છે. દેખાવ તો છે પણ તમે જમો ને તોય બહુ ફાઇન રસોઈ બને. બાય બચો.